ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં રહેતા આ ખેડૂતે ગોલા બોરની ખેતી કરી। ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો પોતાની પરંપરાગત ખેતી છોડી અન્ય પાકોનું વાવેતર કરી તેમાંથી સારી એવી આવક મેળવી રહ્યા છે। ખાસ કરીને ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના ભાલ પંથકના ગામો કે જ્યાં મોટાભાગના ખેડૂતો મકાઈ, કપાસ તેમજ ઘઉંનું મુખ્ય પાક તરીકે વાવેતર કરતા હોય છે, પરંતુ હવે ઘણા ખેડૂતો અન્ય પાકોનું વાવેતર કરી તેમાંથી સારી એવી આવક મેળવી રહ્યા છે। ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના માલાપરા ગામે રહેતા આ ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને હાલ પોતે ગોલા બોરનું વાવેતર કર્યું છે। અંદાજિત 10 વીઘામાં 400 જેટલા છોડનું ગોલા બોરનું વાવેતર કર્યું છે, જેનું વેચાણ સુરત, અમદાવાદ જેવા જુદા જુદા શહેરોમાં કરી રહ્યા છે। પોતે 1 વીઘા દીઠ 400 થી 500 મણનો ઉતારો પણ લઈ રહ્યા છે। ખેડૂતના જણાવ્યા મુજબ અગાઉ પોતે કપાસના પાકનું વાવેતર કરતા હતા, પરંતુ તેમાં યોગ્ય ઉત્પાદન ન મળતા પોતે અવનવા પાકોનું વાવેતર કરવાનો વિચાર કર્યો અને પોતે ગોલા બોરની ખેતી કરી। ઘનશ્યામભાઈ ઠાકરસિંહભાઈ, ગામ માલપરા અને તાલુકો વલભીપુર, જિલ્લો ભાવનગર। હું 15-17 વર્ષથી 15-17 વર્ષનો હતો તે પછીનું ખેતીમાં સંકળાયેલો છું। અને ખેતી બધી આ પહેલા કપાસનું વાવેતર, કપામાં હળો આવવા માંડી ગયો, તે પછી આપણને ઈયુલીશું ને આ બોરડી છે, લીંબુડી છે, એની ઉપર આપણે ઓર્ગેનિક ઉપર આપણે વેળાય છીએ। વિલાતી ખાતર મેં 13 થી 14 વર્ષથી વિલાતી ખાતર જમીનને બતાવ્યું જ નથી। 10 વીઘામાં 10 વીઘાનો 400 થળિયા છે, 20 બાય 20 છે, 400 થળિયા છે। અને આ વિચાર આવ્યો કે ભાઈ ઓછા ખર્ચે ઉત્પાદન આવે, એવું કરાય કે કપાઉમાં ખર્ચ વધી જાય છે, હળો આવવા માંડ્યો, ખર્ચા બહુ, મજૂરી બહુ વધી જાય છે, એટલે આપણને આ વિચાર આવ્યો। આ ગોલા બોર છે, હારામાં હારી વસ્તુ ક્વોલિટી છે, ગોલું બોર આવે ગળપણમાં બધી રીતે દળમાં। આની માવજત છે, ચોમાસે બધું હાંકીને કમ્પ્લીટ કરી નાખવી છે, બધું જેઠ મહિને કાપી નાખવી છે, જેઠ મહિને કાપીને અંગૂઠા જેવા ઠૂઠા રહેવા દેવી છે, અને ચોમાસામાં હાંકીને ઓલું કરી નાખવાનું, પછી હાલેવી કોઈ વસ્તુ રહેતી નથી, ભેગી થઈ જાય છે। પ્રાકૃતિક ખેતીમાં માણસને આ વિલાતી ખાતરોથી માણસને શ્વાસ ને કેન્સર ને નત નવા દર્દો થાય છે, એટલે પછી પ્રાકૃતિનો એ વિચાર આવ્યો કે ભાઈ આ ખેતી કરાય તો માણસના શ્વાસ ને આ બધું જળવાઈ રહે, એ માટે સુરેન્દ્રનગર, ભાવનગર, પછી બોટાદ, લીંબડી, અમદાવાદ, સુરત નોખું અને 15 થી 20 રૂપિયા કિલોનો ભાવ મળે છે। 500 થી 700 મણનું ઉત્પાદન આવે છે બોરડીનું। જીવામૃત પાવી છે, પછી દેશી ખાતર, અને વિલાતી કોઈ વાપરતા જ નથી। આમાં ફૂગનાશક બધી દવાઈઓ વાપરવી છે, આંકડો, ધતુરાનું આ બધું ઓર્ગેનિક બધું પાવી છે। જીવામૃત તૈયાર કરવી છે, બેલરોની અંદર 10 કિલો ચાણ નાખી દેવી, 5 લીટર દેશી ગાયનું ગૌખળ, પછી 1 કિલો ગોળ, 1 કિલો ચણાનો લોટ, વડલા હેઠળની માટી, અઠવાડિયું જે હવારાંત, અઠવાડિયું 10 દી હલાવી હવારાંત, અને જે જીવામૃત તૈયાર થાય પછી આને પાવી છીએ। અમારા પંથકમાં ખેડૂ પાક કપાસ અને જુવાર અને ઘઉંના વાવેતર જ થાય છે।